હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. કોઈ ઝંઝટ વગર ઇન્સ્ટન્ટ તાજે તાજું જ ખાઈ શકાય તેવું ગુંદાનું ઇન્સ્ટન્ટ અથાણું બનાવીશું. તો 500 ગ્રામ વજનમાં મેં ગુંદા લીધા છે. તો તાજા જ હોય એવા ગુંદાનો ઉપયોગ કરવાનો છે. તો ધોઈને સાફ કરી પછી ઉપરથી ટોપાનો ભાગ આપણે કાઢી લેવાનો છે. હવે ગુંદાના ઠળિયા કાઢવા માટે આ રીતે દસ્તાથી ગુંદાને 2 ભાગમાં આપણે કટ કરવાના છે. અને ચપ્પુ છે મીઠાવાળું કરી અને ગુંદાના ઠળિયા કાઢી લેવાના છે. આ રીતે કરવાથી ફટાફટ ગુંદાના ઠળિયા અલગ થઈ જશે. તો આ ગુંદાને હવે આપણે ખાટું પાણી એડ કરીશું. આનાથી એની ચીકાશ ફટાફટ દૂર થઈ જશે અને ઇન્સ્ટન્ટ અથાણું બનીને તૈયાર થઈ જશે. તો 10 થી 15 મિનિટ માટે ખાટા પાણીમાં ગુંદાને રાખવાના છે. બરાબર મિક્સ કરી ગુંદાને કોઈ પણ ન્યૂઝપેપર અથવા કોટનના કપડામાં તમારે આ રીતે એને ઉપરની સાઈડ ખુલ્લા રહે એ રીતે તમારે 10 થી 15 મિનિટ માટે રાખવાના છે. હવે 1.5 વાટકા જેટલું તેલ ગરમ કરી લેશું. તો તેલ ગરમ થઈ જાય પછી એને ઠંડુ થવા દેવાનું છે. ત્યાં સુધીમાં આપણે ગુંદાને 10 થી 15 મિનિટનો સમય થઈ ગયો છે. હવે ગુંદાને કોઈ પણ એક બાઉલની અંદર કાઢી લેવાના. ઇન્સ્ટન્ટ અથાણું બનાવવા માટે અથાણા જે સંભાર તૈયાર મસાલો આવે છે એનો ઉપયોગ કર્યો છે. તો 1.5 વાટકા જેટલો આપણે મસાલો એડ કરી બરાબર બધી વસ્તુ મિક્સ કરી લેવાની છે. અને તેલ પણ આપણું ઠંડુ થઈ ગયું છે એટલે તેલ એડ કરી બધી વસ્તુ બરાબર મિક્સ કરી લેવાની છે. મિક્સ કરી આ ગુંદાને ઢાંકીને 5 કલાક માટે આપણે છોડી દેવાનું છે. તો 5 કલાક જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે તેલ એકદમ સરસ દેખાય છે, છૂટું થયું છે. એટલે કે આપણું ઇન્સ્ટન્ટ ગુંદાનું અથાણું છે બનીને તૈયાર થઈ ગયું છે. હવે આ ગુંદાને બહાર રાખવાની જરૂર નથી. કોઈ પણ કાચની અથવા એરટાઇટ બોટલની અંદર ભરી અને દબાવી અથાણાને તમારે ફ્રીજમાં રાખવાનું છે. જો અથાણું તમે ફ્રીજમાં રાખશો તો આખા વર્ષ માટે તમારું અથાણું છે સારું રહેશે. પણ જો તમે બહાર રાખશો તો મહિના સુધી સારું રહેશે. તો આ રીતે ઇન્સ્ટન્ટ અથાણું બનાવેલું છે એ સ્વાદમાં એકદમ ટેસ્ટી પણ બને છે અને ફ્રીજમાં રાખશો તો કડક પણ રહેશે. તો આ રીતે ઇન્સ્ટન્ટ અથાણું તમે પણ બનાવજો. આજનો વિડીયો ગમ્યો હોય તો શેર, લાઇક, ચેનલને